રાજકોટમાં કોર્પોરેશન અધિકારીઓના રાજીનામા મામલે સમાચાર રાજકોટથી મળી રહ્યા છે, તેની પર નજર કરી લઈશું। રાજકોટથી આ સમાચાર, કોર્પોરેશનના અધિકારીઓના રાજીનામાના મામલે આ સમાચાર। મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ પ્રતિક્રિયા આપી છે। રાજીનામા કેમ આવ્યા છે અને કારણ શું છે એ હવે જોવાનું રહેશે। ત્યારે દરેક રાજીનામા કેમ આવે છે તે વ્યક્તિગત વાત છે। કાયદા મુજબ કોઈને ઇસ્યુ કે હેલ્થનો પ્રોબ્લેમ હશે તો તે ઇસ્યુ દૂર કરવામાં આવશે તેવું પણ સાથે કહ્યું છે। કોર્પોરેશનના લોકો અને કર્મચારીઓનું હિત જોઈને જ નિર્ણય આગળ લેવામાં આવશે। બીમારી કારણ હશે તો તે મામલે માનવીય અભિગમ પણ ચોક્કસથી રહેશે। દરેક બધાને ક્લબ કરીને એક રીતે ના જોઈ શકાય। દેર આર સો મેની રીઝન્સ, અલગ અલગ કારણોથી થતા હોય। દરેક કારણ જોવા પડે, શું કારણથી છે। અમે જે આપે બે નવા રાજીનામાની વાત કરી એ બાબતમાં તો હજી મારે પણ એની ચર્ચા કરવાની છે, પણ હું એટ ધ સેમ ટાઈમ તમને એવું જણાવીશ કે દરેક રાજીનામાને 1 to 1 કેસ બાય કેસ અમે જોવાના છીએ કે કોઈ પણ નવું રાજીનામું હોય કે વોટ આર ધ રીઝન્સ। કોઈની હેલ્થ ના બરાબર હોય અને ના ખેંચવા માંગતા હોય ને એને કાયદા પ્રમાણે અલાઉડ હોય તો વી હેવ ટુ અલાઉ, એને અલાઉ કરવું જ જોઈએ કોઈને પણ। એટ ધ સેમ ટાઈમ કોઈને કોઈ નાના મોટા ઇસ્યુઝ હોય તો અમારી જવાબદારી છે અને અમે એ બાબતમાં ખૂબ ઓપન છીએ કે કોઈને નાના મોટા પ્રશ્નો હશે તો પણ અમે એમને સાથે સહકાર આપી। આ સંસ્થાથી આપણે લોકોનું ભલું કરવાનું કામ કરવાનું છે। આ સંસ્થા થકી આપણે બેસીને લોકોને સેવા આપવાની છે। એની માટે જેની પણ જરૂરિયાત હોય અને જેને પણ કામ લેવાનું છે એને અમે સાથે રાખી અને સહયોગ સાથે અમે આમાં લઈશું। પણ રાજીનામા બાબતમાં હું ફરીથી મારું સ્ટેન્ડ રીઇટરેટ કરું છું કે કેસ ટુ કેસ જોવું પડે, એના કારણો જોવા પડે અને એ કારણોની અંદર આપણે માની લો કે બીમાર જ છે, કોઈ એક્સ્ટ્રીમલી બીમાર છે તો પછી એને બિચારાને એને પણ આપણે પરેશાન ના કરી શકીએ। પણ આપણને એવું લાગે કે વ્યક્તિ કામ કરી શકે એમ છે, એને કોઈ રીતે નાનો મોટો પ્રોબ્લેમ છે તો સંસ્થા તરીકે અમે અમારા કર્મચારીઓની સાથે રહીશું અને સહકાર આપીશું।